જય મોગલ, જય મણિધર, જય વડવાળી. આજથી 18 વર્ષને માં મોગલનો આદેશ કે બાપ માતાજી તમને બધાને સુખી રાખે. પણ મોગલ તો એક જ બેઠી છે કચ્છમાં, મણિધર મોગલ વડવાળી. દુનિયા આખીને ખબર છે કે આ મોગલ ધામે જૂઠું નથી બોલાતું. શું કે ઘણાના ધંધા જે ખોટું કરતા તેના ભંગાઈ ગયા. ભોપાય એટલે છેલ્લે પાય શબ્દ. અને ચારણ ભૂવો ન હોય, ચારણ આયનો ઉપાસક હોય. માતાજીના નામ માથે ખોટા બાના કરી અને ઓઢીને માણાના રૂપિયા લ્યો છો, માણાના શીશામાં ઉતરો છો. આ બંધ કરી દેજો, વડવાળીનો આદેશ છે. અને માં છડો મૂકીને ક્યાંય જાય જ નહીં. તમે શું કામ આવી રીતે ધતિંગ કરો છો? મારો આદેશ છે મોગલનો. 18 વર્ષ વિડીયો મારો લાવ્યું છે. શું કામ આ નવરતા આવે છે? માં છડો મૂકીને ખબરાઓમાં એક જ બેઠી, મણિધર મોગલ વડવાળી. એક જ વસ્તુ, માં તમારા ઘરે રાખો માને. પણ દુનિયાને શું કામ તમે દેખાડો છો? કે હું ફલાણા, હું માતાજી આવીને અહીંયા ઘણા આવીને કહે છે હું પાવાગઢ વાળી આવીશ. મેં કીધું બેટા તું પાવાગઢ જ રહે, અહીંયા શું કામ છે તારું? અહીંયા તો મણિધર બેઠી છે. તો આ એક અવાજ છે. આવા માણસને તમે પકડાવી દેજો અને સમાજને ગેરમાર્ગે દોડાવી રહ્યા છે. હું આની બેન મળવા વિશે કોઈ નેફોભાઈ બેન નથી મળવા તો માં છોડો છોડીને ક્યાંય જાય જ નહીં. કારણ ચારણની દીકરીનું ઓઢણું કોઈથી ઓઢાય નહીં. કારણ કે ચારણની દીકરી છે એ જાય છે. અને આવા બધા નાટક વેડા કરો છો. મારો આદેશ છે, હું કાયમ લાઈવ કરું છું. શું કામ? અંધશ્રદ્ધા માટે હું કાઢવા માટે બોલું છું કે નામ લઈ લઈને અમને કઈ ખબર ન હોય. ઘણા એમ કે ક્યાં કહ્યું ખબરાવાળી મોગલ પાસે હું આમ લેવો હતો, આ લેવો હતો. અરે તમે લઈ જાઓ, પણ એ તમને નથી માં કહેતી કે તમે લૂંટવાના ધંધા કરો. અને આ વડવાળી તો ખબરાવાળી તો ક્યાંય જાતી જ નથી. તમે એક જ વસ્તુ, તમારી કુળદેવીની પૂજા કરો. અને માના નામ લઈ લઈને મંડ્યા છો ધૂતવા. કહે છે મેરડી છે ને, કહે છે દશામાં છે ને, કહે સાઉન્ડમાં આવી છે ને, ઓલી માતાજી કે થડા મૂકીને જાય ને. બીજી વાત, અને તમે જો આવી રીતે વાદી જેવા ધંધા કરતા હોય, એટલે વાદી ખબર ગોળા કાઢતા મોઢામાંથી લોટાના, આ બંધ કરો તમારા બધા ધંધા. અને બીજું માં આમ જ ન કરે, આપવા વાળી આવી છે. તમે ખોટા માના નામ લઈને ભેળિયા ઉઠી ભેળિયા ઓકાત છે ઉઠવાની. ચારણની દીકરીનું ઓઢવાનું જુલમ છે, પાપ છે. અહીંયા કેટલાય આવી ગયા છે, ગાંડા કરી નાખ્યા છે, બધાને ખબર છે. હું કાયમ કહું છું. અને હું શું કામ બોલું છું? આય બોલાવે છે હું બોલું. મારી કોઈ તાકાત નથી કે બાના નો ઉઠો તમે. બાના ઉઠે અને મારો અવાજ છે 18 વર્ષને સમાજને બાનું ઉઠે એનો વિરોધ કરો. કારણ કે આની પૂજા થાય બાનાની. ઉઠી નીકળી ગયા, તમારી શું અકાત છે? એમને તમે જો બાના ઉઠીને મૂકતા લાંબા શું કામ કરો છો? કોકને શીશામાં ઉતારો છો. આય માગે જ નહીં, આપવા વાળી આવી છે. હવે કોઈ મારી પાસે દીકરો મારો કરોડો રૂપિયા લઈને મૂકવા આવે? અલ્લાહ દ્વારા મારો અવાજ છે. અને માતાજી મોગલ તો કબરાવ વાળી એક જ છે. કચ્છની માલકોર બેઠી, મણિધર મોગલ વડવાળી, કબરાવ ધામ કચ્છ એક જ બેઠી, ક્યાંય નથી. આ કબરાવ મૂકીને ક્યાંય જાતી જ નથી. આના કોઈ ખોટો ઉપયોગ ન કરજો, નકર કાંઈ નહીં રહેવા દઈએ. બાકી એક જ વસ્તુ, તમે બચવા હાટ થઈને કોઈ નામ તો સત્ય બોલો, અને મોગલ ક્યાંય જાય જ નહીં. આ નવરતા આવે છે. અત્યારે માણા નહીં આવા ધંધા કરશે કોરોના ગયા એટલે. અને સમાજને પણ આનો આદેશ છે, તમારી માથી મોટું કોઈ નહીં. કુળદેવી પહેલા, મોગલ પછી, માથી મોટું કોઈ નહીં. બીજું, કોઈ માતાજી વાંહે ધતિંગ વેળા ન કરશો, કોઈ વિધિ ન કરાવશો, અને કોઈ પણ બેન દીકરી માથે જુલમ ન કરશો, નકર મોગલ તમને માફ નહીં કરે. અમારે બોલવું પડે છે. મારી પાસે કેસ બહુ આવે છે, એટલે મારા લાઈવ દ્વારા દેવું પડે છે. ક્યાંક દીકરીઓની જોખમ વહી ગઈ છે. વિધિ કરાવો, તાંત્રિક કરો. ભૂવો એટલે પાડો.
માનો પાડો પાડો કયો? આ જીવતો નહીં, અંદર બેઠો હોય પાડાનો માં નાશ કરે છે. હારું લેવું, હારું ખાવું, હારું પીવું, હારી હારી ગાડીઓ ફરવું, આનો નાશ કરે છે માં. આ લાઈવ દ્વારા મારો અવાજ છે, નવરતા આવે છે, 18 વર્ષનો આદેશ છે. પાપ લાગે તો મને દેજો. કોઈ તમને એમ કહે ને કે ફલાણા માણે મને કીધું છે માતાજી નડે, બધું મને દઈ દેજો. તમારી માતાજી નડે તો અહીંયા દઈ દેજો. કોઈ પણ નડે મને, પણ અંધશ્રદ્ધા તમે સમાજવાળા કાઢો અને ખુલ્લા કરો આવા નાટકીયાઓને. માતાજીના નામ લઈને બદનામ કરે છે. અને મોગલ છે ને ઓખાવાળી ક્યાંય જાતી નથી, કબરાવવાળી પણ પોતાનું થાન મૂકીને ક્યાંય જાતી નથી. મોગલ તો કબરાવમાં બેઠી છે ને ભીમરાણા બેઠી છે બાપ, મોગલ ક્યાંય જાતી નથી. આના ખોટા ઉપયોગ કરી અને માણસ માંડ્યા છે ધતિંગ કરવા. માં તો તમારા હૃદયમાં બેઠી છે, માં હૃદયમાં બેઠી છે. શું કામ દુનિયાને દેખાડો છો? અમે આ છે તે છે, કોકના દુઃખ મગાય. આનું જાહેર કહું છું લાઈવ દ્વારા કે તમને કાંઈ પણ તકલીફ થાય મન દઈ દેજો, અહીં આવવાની જરૂર નથી. એડ હોય, કેન્સર હોય, કોઈને સંતાન હોય, કોઈને આવશ્યક છે કહી દેજો બાપુને દીધું મોગલધામ વાળા, કબરાવ વાળા, બાપુને દીધું મણિધર મોગલના પરિવારને, મને દઈ દેજો. પણ અંધશ્રદ્ધા કાઢો. કરેલું છે ને મૂકેલું કાંઈ નડતું નથી, માણા નડે છે. આ નવલા નવરતા છે. કોઈ ગરીબ ઘરની દીકરીને ખાવાનું આપો, એના ઘરમાં રાશન આપો, એને વસ્ત્ર આપો. અથવા કોઈ પણની બેન દીકરી હોય 18 વર્ષની, દલિતની પણ આપણી દીકરી છે, એને આપો. 18 વર્ષની દીકરી, કોઈનું કોઈ નાદાનનું પૂન લ્યો. તો અત્યારે ભાગશાળી ખવડાવે છે, યાત્રાઓ હાલીને આવે છે, એને ખવડાવો. બાપી આવા ધતિંગડાને ખુલ્લા કરવા માનો આદેશ છે મોગલ વડવાળીનો, મણિધર મોગલનો તમને આદેશ છે. અને જે મોગલના સેવકો છે એ જે ઉપાડ્યું છે એ તમને ખુલ્લા કરીને કરવાના છે. કારણ કે એના મોગલનો આદેશ થઈ ગયો છે કે એક સમાજના આવા ધબારૂપી છે, ખોટા માના નામ ઉપર ધંધા કરી રહી છે, એને ઓપન કરો અને ખુલ્લા કરો સમાજની બાજુ. કે આ થોડી આમ કરવા વાળી છે. માતાજી તારું આમ કરી દે, તેમ કરી દે, આટલું તારું થઈ જાય, મને દઈ દેજો, આને પકડાવી દેજો. આ બધી અંધશ્રદ્ધા છે. અને મોગલ છે ને મુખ્ય ક્યાંય અહીંયા કબરાવથી જાતી જ નથી, ક્યાંય માં ક્યાંય જાય જ નહીં. સમાજ એની પાસે આવે. તમારો ભાવની જરૂર છે, તમારા અવાજની જરૂર છે. એટલે આ કબરાવાળી મણિધર મોગલ એનો ખોટો કોઈ ઉપયોગ કરશો ને દુનિયા આખીને ખબર છે કે બાપુનું કાયમ લાવી દ્વારા આવે છે. આનો ક્યાંય ઉપયોગ કરશો ને બધાને ખબર છે કે આ કોઈને મૂકવા દેતી જ નથી. આ એમ કે તમે માગો ભિખારી, આ આપવાવાળી આવી છે. તો કોઈ પણ આવી રીતે કેવું કરે તો તમારે કે હા મારી પાસે ઘણા કે બાપુ અમારી આ મોગલ બેઠી તો બેઠી છે. હું એને એક જ કહું છું, બેઠી કોઈ નાટક વેડા ન કરશો, ખોટા મેળા દેશો નહીં, મામાં ખર્ચા કરશો હું જાહેરમાં કહું છું. હું કહું એને કે ભાઈ તમે ચૂંદડી લઈ જાઓ રાખો, પણ તમારા પૂરતી જ રાખજો, પૂજો એને, બરાબર છે. પણ દુનિયામાં હું કેમ નાટક વેડા કરીને દેખાડો છો? કાળા લુગડા પહેરો છો અને તમારી ઓકાત છે એનું ઓઢણું તમે ઓઢી શકો? કારણ કે આની પૂજા થાય. ચારણની દીકરી જ ઓઢણ ઓઢે, કોઈ ઓઢાય નહીં. થોડું બીજું કે હું 18 વર્ષને કહું છું કે આવા કોઈ પણ એને ખુલ્લા મંડો કરવા. કારણ કે આ મોગલનો તમને આદેશ થઈ ગયો, વડવાળી મણિધર મોગલ કબરાવવાળીનો. મોગલ એક જ છે મણિધર વડવાળી કબરાવ ધામ કચ્છમાં, કે આ દેવા બેઠી છે. હજારોની સંખ્યામાં માણસ આવે છે. રાત દિવસમાં અન્ન ક્ષેત્ર ચાલુ છે, યાત્રાઓ આવે છે, દર્શન કરવા આવે છે. પણ અહીંયા વિશ્વાસ અંધશ્રદ્ધાનો બહુ વિરોધી, કારણ હું ચારણ છું.